પોરબંદરના ભાવપરા ગામે વાડી વિસ્તારમાંથી લોકલ ક્રાઇમ બ્રાન્ચે મોટું જુગારધામ પકડી પાડ્યું છે, જેમાં પોલીસે 4 મહિલા સહિત 6ની અટકાયત કરી તેની સામે કાર્યવાહી કરી હતી। પોરબંદર એલસીબીને બાતમી મળી હતી કે ભાવપરા ગામ બહારપુરા સીમમાં વાડીએ રહેતો કેશુ દેવાભાઈ ઓડેદરા પોતાની વાડીના રહેણાંક મકાનમાં જુગારધામ ચલાવે છે। આથી પોલીસે રેડ કરી હતી, ત્યારે કેશુ દેવાભાઈ ઓડેદરા હાજર મળી આવ્યો ન હતો। જ્યારે જુગાર રમતા ગોરાણાની ખારા સીમવાળી વિસ્તારમાં રહેતો રામદેવ વેજાભાઈ ગોરાણીયા, જુબેલી ગાંધીયાણી વાવ નજીક ગાયત્રી પાર્કમાં રહેતો લીલાભાઈ ભાયાભાઈ પરમાર, ઉપલેટાના બસ સ્ટેન્ડ પાસે ઢાંકની ગારીમાં રહેતી સોનલબેન ધનજી દેવજીભાઈ ઘેડિયા, ગોરાણાના વાડી વિસ્તારમાં રહેતા શાંતિબેન ભીમા ઉર્ફે ધીરુ નાથાભાઈ મોઢવાડિયા, જુબેલી વિવેકાનંદ સ્કૂલ પાસે રહેતા મનીષાબેન ભરત ગાંગાભાઈ કારાવદરા અને બોખીરા વાછડા દાદાના મંદિર પાછળ રહેતી કારીબેન પ્રતાપ નાગાભાઈ ઓડેદરાને પોલીસે પકડી પાડ્યા હતા અને તેની પાસેથી રોકડા રૂપિયા 1,76,390 કબજે કર્યા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે બગવદર પોલીસ સ્ટેશનની હદમાં પોરબંદર એલસીબીએ થોડા સમય પહેલા દેશી દારૂની મોટી ભઠ્ઠી ઝડપી લીધેલ અને ગઈકાલે રાત્રે બગવદર પોલીસ સ્ટેશનની હદમાં આવતા ભાવપરા ગામે માતબર રકમનો જુગાર પકડી પાડેલ છે। જ્યારે બગવદર પોલીસ બગવદર નીચે આવતા ગામોમાં દેશી દારૂ જાહેરમાં વેચાણ અને પીવામાં આવે છે, તો શું બગવદર પોલીસ દેશી દારૂના હપ્તા ઉઘરાવવામાં વ્યસ્ત છે કે કેમ તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે। ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર।